રાઈ સાથે દુખાય હ અને મારા ભાઈબંધ મુલાને ફોન કરવા દે ને યાર એને થોડું હલો હલો ભાઈબંધ ક્યાં હું હા આપણા વાડીએ હા તો તું અહીંયા જ છું ને અરે કામ હતું હું તને આવું પછી બધી વાત કરું યાર હા તે હાલ હું આવું વાત હા ગડાનો ફોન આવ્યો છે ને મારું હારું શીખર શું કામ હશે એના કદાચ આ પૈસાની માથાકૂટ હશે તો ના પાડવી છે પૈસા છે નહીં હિંમત કેવું છે મારે તો પેલી વખતે લીધા હતા તે હજુ પાછા દીધા નથી આને પણ હવે મારે પૈસાનું કહેતો ના જ પાડવી ગસ ને આવા દે પછી બધું જોઈન કરો આયો પૈસા માગનારો આયો નહીં રવા દે મને રટા જેવો કરશે તણ ઝપસ્યા નહીં ઝપા આયો દેખાણો ડાભા પગનો જમણો દેખાણો મના આ નહીં હકણો રા આ રટા જેવો જ કરશે હા આવો ભાઈ આવો સબ મજામાં મજા બોલો શું હતું કામ ભયા તમારા હા ફોન ઉપર તમે કહેતા કામ છે તને વાત શું કરું ખબર હે હા બોલ ને ભાઈ 2 દિવસ ત્યારે દુખાય સાથે ચા કણા કપ થઈ ગયો છે ભયા ના કપ નથી થયો 2 દિવસથી બહુ દુખાય આમ ઉધરસ ખાવ તોય દુખાય હ તે જતો ડોક્ટર ને ભેગો થવા જતો પૈસા નહીં ચમનો જો એ કરી હું તારી જોડે મદદ લેવા આવ્યો હું મારા પૈસાની ભાઈ જરૂર હતી કર્યા જેવી જેવો મને વિચાર હતો ને એવું જ કર્યું પૈસા જ માજા ને આમાં શું કરવાનું ભાઈ પૈસા 1000 રૂપિયા જેવું થાય તો કરી આલ તો હું દવાખાના જઉં રિપોર્ટ કઢાવરાવું એમાં જેવું છે હું જોઉં છું ઘરે બરાબર ઘરે જઈને અમે જોઉં તને ખબર પડે હું તો અત્યારે વાડીએ આવ્યો છું બરાબર ભયા હશે તો હું તને તમ તારે ટેકો કરીશ કઈ વાંધો નહીં હોય ને તોય પૈસો તો 1 રૂપિયો દેવો તો નથી તાને ગમે એ ગોળી તો મૂળ પીવડાઈ દેવી છે મૂળ પૈસા આલી વખત આલવા નથી તો તું ઘરે જઈને પૈસા ઘરે જઈને પેલા ચેક કરું છું મારા ભાઈ પૈસા છે કે નહીં બરાબર પછી હું તને ફોન કરું છું ભાઈ બરાબર તારી જોડે હું 1000 રૂપિયા ઓળખે લઈ ગયો તો ને હા એ આપે તું 1000 આલ ને 2000 રૂપિયા થાય હા હવે એ 2000 રૂપિયા તને પાસ આ તમ તાર બસ હાર હું જોઉં છું ભાઈ હું જોઉં છું ઘરે જઈને પછી તને તપાસ કરીને આલું બરાબર તું હાજો નવરો થઈ જા ભયા હાર ભાઈ હાર ભાઈ હું જોઉં તાને આરામ કરું ઘરે જઈને યાર હા તે હમણાં હું તને ફોન કરું હાલ હું ઘરે જઉં ને એટલે તરત હો અને ફોન કરજે હા હું ઘરે પૈસા જોઈને તરત તને ફોન કરું હો ભાઈ આવજો હો ભાઈ હાસીન જતો રહેજો હો ભાઈ હા પૈસા તો હાલવા તો નથી ગમે એ થઈ જાય પણ મૂળ પૈસાનું તો ગમે એ મારા ગોળી પીવડાઈ દેવી છે ને હાલવો તો હાલી વખતે 1 રૂપિયો નથી હાલવાનો મારા હું જઉં થોડુંક કામ કરેલું છે અત્યારમાં ત્યાં સુધી ભલે વાટ જોતો હોય પછી બધું આ બધું આડું નવું બધું બોલું છે ખેતરમાં ગંદકી ના થઈ અરે યાર પગબંધનો ફોન આવ્યો કેમ નહીં હજુ અને સાથેમાં એટલું દુખવા માંડ્યું છે ને યાર હજુ ફોન આવ્યો નહીં જો ને હજુ ફોન લગાવું તને એનો ફોન બીજી બોલે છે હવે ફોન જાણે મને કરશે કરતું નહીં ફોન આવ્યો કોનો આવ્યો છે માં લોહી પી ગયા ફોન કઈ કામ કરવા દેતા નથી એ હાલો
હા ભાઈ બોલો બોલો શું હતું હે ગડો મરી ગયો અચાણે અત્યારે હાલીમ અલ્યા તો બહુ ખોટું થઈ ગયું ભાઈ હા અલ્યા મારો મોબ તૂટી ગયો એ ગડા મરી ગયો પણ સારું થયું મરી ગયો છે મુઓ પૈસા માંગતો તો મટી ગયો પણ મારા પણ માણાને દેખાવો તો કરવો પડશે ને નકર પાછું બધું મારી ઉપર આવશે ના રોતો રોતો જોઉં એટલે બધાને હિંમત થાય કે આના હાચું એને મનથી એને પ્રેમ કરતો તો ગડો બાકી મારું તો લોહી જ પીતો તો નડતો તો મને નરો પૈસા હંગાતા ધંધો હતો એને મારી હંગાત સારું થયું લાય મને જવા દે ગડા જોડે જવા દે અમે હજુ યાર ઓલો ભાઈબંધનો ફોન આવ્યો ને બહુ દુખાવું પડ્યો યાર એ ગડા આ તો મરી ગયો મારામાં જવું પડશે લાય હું જઉં તો ખરો લાય અમે જયા દે મને ફટાફટ ના કે પા ગામના વાતું કરશી કે પા આનો ખાસ ભાઈબંધ હતો ગડિયો તોય આવ્યો નહીં મને તો શિખર આ ખબર પડી છે તો મારે તો મારો મોબ તૂટી ગયો લ્યા ગડા મોબ તૂટી ગયો લ્યા ગડા લ્યા નમ જે થયું હું નડતો તો ખરો જ ને નડતો તો ને મને પૈસા માગતો તો હું મરી ગયો હતો હમણાં પાછો આવતો નહીં ભયા જો હું તે ભલે ગયો હોય નડતો તો નહીં હવે આની સામગ્રી તો કરવી પડશે કે નહીં અમારે આની સામગ્રી તો કરવી પડશે ને બધાને મારા આમાં હગા વાલસી ને બધાને ફોન તો કરવા પડશે ને કારણ કે મારો ભાઈબંધ હતો અને હું એવું નહીં કહું તો કહું બધા મારી પર શક કરશી કે હું હતો ને મેં પૈસા નહીં હાલ્યા મારા બીના બની છે આનો દુખાવો પડ્યો હતો ને એટલે મારામાં બધા હગા વાલેશ્રીને ફોન તો કરી દઉં લાય હું ફોન કરું ડાયમાં શેતરે જઈને આટો માટો પેલા ભૂંડડા આયા ના હોય એ બધું ચેક હું કરતો મારી એક ઉપાધિ તો જઈ ગડો મરી ગયો કરવો દવાખાનું ને ગમે તાણ જોત ગડો તો લાગી રહ્યો છે તો અમે ચિંતા નહીં જાણે તો કંઈક ઉપાધિ મટી જાય મારા નરા પૈસા ને નરું દવાખાનું મારું તો મગજ પાકી ગયું લાય હું ચાયડા તો આટો મારી આવવા દે મને હેડે જવા દે મને ચાયડા રાગા એ તો મારે કામ પતા મારે તો મારી ખેતી હચવાય એ તો હવે થવાનું તું એ થઈ ગયું અને મારા માટે તો બહુ સારું થઈ ગયું છે કઈ મારો તો બહુ મગજ મારી હતી નરી નરો પૈસો જ માંગવાનો બીજું કઈ ના આવડતું જ નતું લ્યો બોડિયા તો દેખાતા તો નથી ત્યાં ખેતરમાં પણ હવે બાપાએ મેકલ્યો એટલે આપણે આયા વગર છૂટકો છે ખેતરમાં ભાઈ આંટો તો મારવો પડે ને પણ મારા હારું મને એ સમજાતું નહીં પાણી તો છે ને ગડો માણસો વાતું કરે કે ભૂત થાય નહીં તો સારું છે ગડો સારું મને બીક તો લાગે છે પણ આમાં બાપા કે કરવું તો પડે ને લાય કશો વાંધો નહીં ના થાય કેમ કે થતા હશે ભૂત કંઈ ના થાય લાય અહીં બેહવા દે ઘડીક મને હે બેહવા દે હે ભૂત થતા હશે ના થાય ભૂત કંઈ એમ થોડા કે આપણે બીજી યાર ભૂત ના થાય અને એ ચા બોલ્યો હતો ભાઈ બંધ હતો ને યાર ભૂત ના થાય થતા હશે આપણે યાર ઘડીક બે હું એને શું યાર આપણે ઘડીક બેહીન જતા રહીએ બાપાને એમ થાય કે ના બરાબર છે પોંડે તકડી ને આવ્યો હા આપણે ધ્યાન રાખવી પડે ને ભાઈ ખેતીની બધી ધ્યાન રાખવી પડે હા તો
ઘરે જવાનો વિચાર કરવો, હું ઘડીક થોડી વાર બેહું, પછી ઘરે જવું. મસરાય લોહી પીવો છે, મસર બહુ મસર પડ્યા વર મસર બહુ. મૂળા, એ મૂળા, ઓળખાણ પડી કે નહીં મૂળા? હા, નથી ઓળખતો લાગતો નહીં ને? બહુ મારા મર્યા પછી તે જલસા કર્યા હો મૂળા, એ મૂળા. શું આવ્યું લે આ મને એમ છે કે પછી હકીકતમાં તો આ બધા વાતું કરે છે ભૂત થાય, હકીકતમાં ભૂત તો નથી થયું ને. હું શું કરું? અમારે ભાઈ મને વેચી દીધો છે ને, મને લાગે છે આ મેં એને પૈસા નહીં આલ્યા ને એટલે આ ગધો જ મને કાં તો ભૂત થઈને મને બિવડાવવા કાં તો આવ્યો લાગે છે. હું શું કરું? મારા બાપની સોગંદ દીકરી એવી લાગે છે ને હું તો કાં તો શું કરવાનું? કોને બોલાવું? કોને? કોણ એમ એમ કઈ બિયા મેર આવશે નહીં. હવે કોક આવો ને તો અંગાત જતો રહું ઘરે, પછી તો અહીં આવું જ નથી. એ ભૂમિયો ખાઈ જાય કે ગમે એ ખાઈ જાય, અહીં આવું નથી. ઘડીક આવવા દે લાય. મૂળા, મૂળા ઓળખ્યો? તારો ભાઈબંધ.